તો ક્યારે હારા લાગે સોપારી વાળા બરાબર નહીં. સૌજીની તમને વાત કરું, સૌજી છે ને એની પાસે પૈસા નથી. આપણા પૈસા આ સૌજી નહીં. બહારથી જ લાવ્યો છે. એ બહારથી તમારા મારા જેવાના પૈસા હા. લીધા છે. એને એવું થઈ ગયેલું છે લ્યા. તો ભાઈ આ હોપારો બોપારો હાલવાની જરૂર કરી યા ભાઈ, ભૂલમાં થઈ ગયું આ શું કરે? હોપારો ચુકાલ લે તારે આવો તો હમા પગલે આવે ના લાપો ચાપડ કરી છૂટા જ લઈ. એને ખબર જ નહીં કે આવી રીતે આવડા માણસો ભટકા છે અમારી હારી. હા હે? તમારી એમ વાત તો હું છે તો એને હજી ખબર એવું પડી ને હા, કે આવો આ તો મુખીના ભાઈબંધ છે બરાબર એટલે એના તો મોતિયા મરી ગયા છે. કિનન આપણો મેળ છે કાલથી. વર્ષો જૂનો અમારા બાપ દાદાનો મેળ છે. અરે બહુ જૂનો સંબંધ છે યાર એમની હારે આમને તો. પેલા કોને ખબર નહીં કે આ માણસો કયા છે હા. માણસો જાણતો હતો સીધો આપણા જોડે મારા માઇકની હોપારી આલતી હતી. એ મુખીને ખબર નથી. હા મૂકી નથી ખબર પછી તો જોન મૂકી થાય, જોનસેને મુખીને ખબર નહીં પડે શું ખબર પડે? એ તો ખબર જોનસેને પડી ખબર પડે કે હોપારી હા. છોકરી આનું. સબ્જી નાખી કે જાય, અમારા બગાડે ભાઈબંધના જૂના છે એમના છોકરા છે બધા. મુખીને ખબર પડી જાય હા અને સવલાને ખબર પડી જાય કે આ માણસો બધી ગેંગ એક જ છે. હા ગેંગ આ એક બધી છે. ગેંગ હા, આ જૂના માણસો બધા. જૂના માણસો છે. હા. એટલે શું છે આમાં એ નથી દેખાતો, દેખાય છે ના એને ખબર પડી છે ગાળો હું આમાં ભરાઈ જઈ. એ ખબર પડી હા. એટલે તો સબ્જી એટલે એ નહીં હંતા તો દેખાતા. ભરે છે. સબ્જી એટલે હંતા તો બને ને હા, સબ્જી પણ બિચારો સબ્જી મળશે આપણને. એનું કારણ શું છે કે મુખી પાસે આપણે એને લઈને જઈ એની કરતા કે હું જ વાતચીત કરી લઉં, હા. મારી ભૂલ થઈ માફી માંગી લઈ. એ તો આપણા એમ કે છે ને રે. હા, ભાઈ, અને કે ખબર તમે મારા પૈસા કઢાવી દીધા, તમારો આભાર. હા તારે- ખબર પડે તારે. એને શું કરે, બાકીના બે લીધા શબ્દ અંદર કહીએ દેવાય ને, ને. આવી હોપારી બોપારી બધું હાલત ના મારવાનું. જો આપણે હમું રાજીપો કરી દઈએ તેથી. બાય. તમે માફી માંગો હું માફી અને આ છગન તો આ જ લાગે છો. મગન તો આ જો એ મગનને ના દઈને જગન્નાથ બેઠો તો તો જો કહું છું. બધા બીજા ઢીલા થઈ ગયા આ જો આ મારે જગાડો, જગાડો. બધા બોધેલા. ઉની રાહ જોઈ રહ્યા છો ભાઈ. હાથના બાદ તો બોધ્યા છે વાગ્યું છો વધારે વધારે વાગી ભાઈ જાઓ. પડી ગયા તા કે શું તમે આ ભાઈ પેલા કેમેરા બે ભાઈ હા. મગન સબ્જી મળ્યા તમને શું મળ્યા કોઈ નથી? મળ્યા નહીં. મને ખબર હોય. બધા ફરાર થઈ ગયા છે. મારા ખાવા બે હાણી જતા રહ્યા તમને ભરાવી ને એ માણસો માર નીકળી ખાવા ગયા ના છે. આવ્યો એમને માલ ખાવો તો ને, હા. માલ ખાઈ લીધો, માર તમારે ખાવો પડ્યો. ઓ હા, મારા ના. જોવાનો મન તો તારે- માલ ખાવાનો માલ લઈ જાય હા. અને માર તમારે ખાવાનો આવ્યો સબ્જી નાહી ગયા મામાના ઘેરથી ને મગને નાહી ગયા દવાખાના બધી ઓલા ઘેર ભેગા થઈ ગયા છે. બધા નહીં ગયા બધા કોઈ ના રહ્યા એક બે માંથી. હું ચાંદની રાત અને તમારે માર ખવડાવે ઉપરથી. તો ભેગો થવું પણ કોઈ દેખાતું જ નહીં એમાં નહીં દેખાતા હવના ઘેર નાહી ગયા બે જણા. અમારે 5 વાગ્યાનો આવીને બેઠો નહીં દેખો એ તો બેમાં એક એને ફરજે અહીંયા એને ખબર છે કે આવડા માણસો પાછળ જ છે. હવે મારું હું કહું છું હા. કે હવે તમારા બધા હું માફી માંગુ બરાબર હવે હું એ બરોબર. જવાનું બરાબર. છે મારે હા હા હવે ઘેર જતો રહું. બરાબર. અને હું એકલું શું કરું ના ના આવું બધું કરવાનું તમારે ખોટું અમારું નહીં આ બધું ઘેર કર્યો બધો જો ખાલી પેલા બેનાએ ઉપાડી લીધી ઉપાડી લીધો એ છટકી જાય ને અને મારા ધક્કો મારી છટકી જાય આપણે બે જણ. ચાંદના જતા રહ્યા એ જ ખબર બે નાહી ગયા ને તમને મેલીને. એટલે મગન સબ્જી એ મગન ને પૈસા આપી પૈસા દીધા છે, હા પૈસા છે તમારી પાસે. પૈસા ચોથી હોય પૈસા તો એક પેલો કામ કરે કરજો, તો આપણે મગન બે આવી જે ગયો માટે. લાઈન. આમાં શું થોડું ઘણી સગવડ કરીને એને આપો, થોડા ઘરે લઈ જાય અને બાકીના ભાડા ભથ્થામાં કામમાં આવે, હા, તો બરોબર? એમ કરીએ. અને એને વાંધો નહીં, એને છોડો, આપણે કઈ અને યાર વેર છે નહીં. ના આપણે હે? વ્યાજ નહીં પણ તારે આ તો આના હિસાબે આપણે મારા અન્નમાં પેલા મારવો પડ્યો. મગને ચડાવ્યું તો તારે મગને ચડાવ મગન ખાઈ ગયો ને અને વાંધો મગન નહીં, આવી તમે ગયો વગર મેલીને. પીડો ને મારી જાતે. તમને પૈસા આપી દઈશું, બરોબર? મગન જતું રહ્યું એવી ખાસ ખબર તમને આજ ખબર નાહી ગયા દવાખાનામાંથી. નહીં દવાખાના હું જોતો દવાખાના નહીં સૌજી છે દવાખાના તો ને, નહીં ઈથી નાહી ગયું. ઈ તો પેલા ડોક્ટરો ક્યાં હજી તો ક્યાં રજા નહીં હારી ના આવી ગયો તો હા. સૌજી ફરાર ડોક્ટરો છે. સિસ્ટર ભાઈ નસો આવે છે ને કે એ દર્દીને રજા નહીં આપી કે ભાઈ ક્યાં આવી ગયો ખબર નહીં કાલનો નહીં કે કાલનો જતો નહીં આ તમને પૈસા મગનને બેન આપ્યા કે નહીં? હા મન તો આલે હી. મારી વાત સાંભળો, ભલે મગનને દીધા, એ મગન લઈને જતો રહ્યો હવે ઈ પૈસા સવલો ક્યાંથી લાયો? એ શી ખબર એ તો હા, વાંધો અહીંયા જ છે ને તારે. એ કામ તો મામા હતો જ. તો ના જોયું, એ તો ભણ્યું તો ના ગમનો અરે ઈ બીજા પાસેથી ઉછીના જ લાયો છે ને ઈવડે ઈની પાછળ ફરે છે. ઓહો તો એ નવું થી પેલા હા. પૈસા લે છે હા, પછી આવે? એટલે એ ફરાર થઈ ગયા. સબ્જી એ ફરાર થઈ જાય મોં. બે જણા એટલે આવો ડોખો થઈ ગયો છે. એમ કે મોમાને ખબર પડી જાય કે પોણીઓ આટલા રૂપિયા લઈને મોંમાં મારવા જ નાખે લે. મોમાં મારવા લી એ મને મારી એ જતા રહ્યા. એવું થઈ ગયું એટલે મારે નાઈ ખબર મારે જો હારા હારા તમે મહિના તો કામ કરજો. કોણ પૈસા લઈ એમને ગયા છે ને જરાક ફાઇલ બતાવી દીધું દવાખાને અને પૈસા એમને થોડા ઘણા ઘણા પૈસા ગયો. લે. ભાઈ મારા બરોબર? આ વાંધો નહીં. અને એમને વાંધો નહીં, ઘરે જવું જવા દે. સારું છે ને પણ ડોક્ટર પછી ઘર ભેગા. હવે એવાય અને માફી તો મારી માંગે છે. આપણો હું કહું તમને પૈસા મૂકો ભાઈ
બોલો. ભાઈ ગેરસી કાકા, હા હા ભાઈ જગા કાકા. હવે શું છે આ ભાઈ જે મારાથી બધું જે આપણે જે કર્યું હમ. એ બધું મને માફ કરી દે. અને અરે હું ભાઈ, હવે છે ને આમાં કાલે શું છે, અમારે માફ કરી દે. તમે ગામડે જવાની તમે હવે કહો ને, આપી દે. આમાં શું ખરેખર અમારી ભૂલ છે. અમે એ વસ્તુ જે કરી કે મારઝૂડ ને એવું આ બધું શું કે જે એક જાતનો ઉત્સાહ હોય ને ચાલો માણસને ઉશ્કેર્યા હોય એવું એના થાય. હિસાબે આ થયું હોય એના લીધે તમને માર પડી ગયું અને અમે માફી માંગી છે એની તમારી કે ભાઈ અમારે આટલું બધું મારવાની જરૂર નથી નથી મગજને મારવાની નથી આ આવું થયું આ મગનની વાતો માં સાચી વાત છે. મગનલાલનું મગનલાલે હિંમત આવી કર્યું પણ સંજીએ મગનને પેલો મારી કર્યો. વાત સાંભળો તમે ખાલી છેલ્લે ઈશારો અમને કરી દીધો હોત ને કે ભાઈ આપણે આમાં કઈ લેવા દેવાનું છે, હું તો ખાલી આને તમારે ખાઈ જવાનું હતું તારે. તો તમારે ખસી જવાનું તમે હતું. વચ્ચે આવી મારે જતું શું કામ. થયું પેલા એ ખાઈ ગયો 2 લાખની લાલચ ચાલી તમને 2 લાખની લાલચ આલી?